અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પોશ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ધોળે દિવસે જ્વેલર્સ પેઢીમાં લૂંટ થતાં ચકચાર મચી ગઈ। બપોરના સમયે 4 લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી ફરાર થઈ જતા પોલીસે નાકાબંધી કરી લૂંટારાની શોધખોળ હાથ ધરી। શહેરના પોશ ગણાતા અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં લૂંટારાઓ બિંદાસ્ત રીતે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। લૂંટારાને પોતાના ખિસ્સા અને થેલી દાગીનાથી ભરતા જોવા મળ્યા હતા। આરોપીઓએ કુલ 50 લાખની લૂંટ કરી હતી, જેમાં 1.2 કિલો સોનું અને 3 થી 4 કિલો ચાંદીનો સમાવેશ થાય છે। અમદાવાદમાં સાઉથ બોપલ વિસ્તારમાં ગુરુવારે 2 ડિસેમ્બરે ધોળા દિવસે લૂંટ કરવામાં આવી। 2-3 લોકો હેલ્મેટ પહેરી કનકપુરા જ્વેલર્સમાં ઘૂસી ગયા, જ્યાં લૂંટારુઓએ દુકાનમાં હાજર તમામ લોકોને બંદૂકની અણીએ ધમકાવી ડિસ્પ્લેમાં હાજર તમામ દાગીના લૂંટી લઈ ગયા। સમગ્ર ઘટના જ્વેલર્સની દુકાને હાજર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેમાં જોઈ શકાય છે કે લૂંટારાઓ પોતાની ઓળખ છુપાવી દુકાનમાં હાજર લોકોને ધમકાવી ડિસ્પ્લેમાં હાજર તમામ દાગીના લૂંટીને ભાગી રહ્યા છે। સમગ્ર ઘટનાની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી અને લૂંટારાઓને શોધવાના પ્રયાસ હાથ ધર્યા, જે માટે અમદાવાદ એસપી રિંગ રોડ તરફ જતા રોડ પર પોલીસે નાકાબંધી કરી અને જ્વેલર્સની દુકાન તેમજ આસપાસના સીસીટીવી કેમેરાની દ્વારા લૂંટારાઓને પકડવા માટે તપાસ શરૂ કરી। એક બાજુ સુરક્ષિત ગુજરાતના બણગા ફૂંકવામાં આવે છે, તો બીજી બાજુ અસામાજિક તત્વો અને ચોર લૂંટારાઓનો ત્રાસ વધી રહ્યો છે। ત્યારે કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને જોતા સામાન્ય લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે જે વિસ્તારમાં લૂંટ કરવામાં આવી તે અમદાવાદનો ભરચક અને પોશ વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારમાં ધોળા દિવસે બંદૂકની અણીએ થતી લૂંટે પોલીસ તંત્ર પર મોટા સવાલો ઊભા કર્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।